તો આ રીતના છે ગાળ અને આ બાજુ છે ગેટ. અંદર ફુવારા ચાલુ છે જો અંદર 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 મારી આવો ચક્કર આવો જલ્દી આવો એક સુંદર આયોજનોનો લાભ આપણે લઈ રહ્યા છીએ. આજે સવારે 9 થી 12 કલાકે સરસ નાના બાળકોએ અહીંયા બાલમંચ રજૂ કર્યું. અનેક મહિનાઓથી જે તૈયારીઓ હતી એ અહીંયા બધા રાજી કરવા માટે અહીંયા નાના બાળકોએ સરસ નૃત્ય નાટિકાઓ અહીંયા આવતીકાલે પણ સવારના 9 કલાકે અહીંયા બાલમંચનું પણ આયોજન કરવામાં આવેલ છે. આજના સત્રની અંદર આપણને પરમ પૂજ્ય ધર્મ ધુરંધર એક હજારા આચાર્ય મહારાજ શ્રીના પણ આ રીતના ડેકોરેશન છે. જય સ્વામિનારાયણ લખતા રહેજો. જય સ્વામિનારાયણ મિત્રો. અને પર્વતનું પણ ડેકોરેશન બહુ મસ્ત છે. થોડુંક અંધારું તો લાગશે જ જો કે, પણ બતાવી દઉં તમને. આ રીતના છે. શ્રી હનુમાન અને શંકર ભગવાન બેઠેલા એ બધું જોઈએ. આ રીતના છે પર્વત, હિમાલય બનાવેલો ને ઉપર હનુમાનજી છે, સસલું છે અને આ બાજુ પણ ઘણું બધું ડેકોરેશન છે. ને અમારી ધનશ્રી બેન પણ અમારી હારે આવી છે. તો હાલો આગળ પણ તમને બતાવતો રહું છું, તો જોતા રહેજો મિત્રો. વરસાદીનું હશે ખબર પડી જશે. આ બાજુ છોકરાઓ ખેલી રહ્યા છે, જો બોલ બેટ ખેલી રહ્યા છે.
અને આ બાજુ પણ મસ્ત ડેકોરેશન, ઉંદર છે, હાથી છે, આ રીતનું સસલું છે. આ મસ્ત મસ્ત લાઇટિંગ વાળા ડેકોરેશન કરવામાં આવ્યા છે મિત્રો. તો આ રીતના ડેકોરેશન કરવામાં આવ્યું છે ને અમારી ધનશ્રીને બહુ મજા આવી ગઈ છે. અને જો આ બાજુ પણ મસ્ત પક્ષીઓ છે. જો 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 મિત્રો, બતક જો, શેર જો, શેર. આ બાજુ શેર છે, જો છે ને કેવા છે, શેર છે. સિંહ બહુ મસ્ત મજાના છે મિત્રો. જો અને આ બાજુનું ડ્રમ છે, બહુ મોટું. સ્વામિનારાયણનો જે પ્રોગ્રામ હતો એ બહુ મોટો પ્રોગ્રામ હતો. અત્યારે તો પૂરું થઈ ગયું, એની કથા હાલતી હોય. અને આ બાજુ છે પક્ષીઓને ડેકોરેશન બતાવી દો પહેલાં, પછી આપણે પ્રસાદીને પણ જોશું અંદર. તો જોતા રહેજો, વિડીયો દેખાય એટલું. અંધારું તો લાગશે જ. જો આ બતક છે. ના અડાઈ ની લાઇટું વાળું હોય. ઠીક, આ રીતના હોય મસ્ત. અને આ મોટો સિંહ આવી ગયો છે. જો સિંહ છે, સિંહ ગર્જના કરે છે. જોતા રહેજો ને જય સ્વામિનારાયણ લખતા રહેજો. જય સ્વામિનારાયણ લખતા રહેજો. ને આપણે ક્યાંથી આવ્યા હતા એ બરોબર રસ્તો. અને આ બાજુ પણ ગાય છે, જો બનાવેલી ગાય. આ બળદ છે. અને આ સ્વામિનારાયણ ભગવાન. કોઈએ સ્પષ્ટ કરવું નહીં એ રીતના લખવામાં આવ્યું છે. અને જબરજસ્ત મેદાન છે મિત્રો. જબરજસ્ત મેદાનમાં આપણે ફરી રહ્યા છીએ અત્યારે. ફોટો હમણાં નહીં પડે, ઊભી રહે. અને આ બાજુ સ્ટોલ લાગેલા છે બધા વસ્તુઓના. આ બધા સ્ટોર છે આઈસ્ક્રીમના અને કપડાના. આ રીતના સ્ટોર છે મિત્રો. અલગ અલગ બધી જાતના સ્ટોર છે. બધું હોય ને, સ્ટોર હોય એટલે. અને હવે આપણે આગળ બતાવી રહ્યા છે પ્રસાદીનો માહોલ કેવો છે. એ પણ જગ્યા અલગથી છે. તો આપણે ત્યાં પણ જશું. હવે પ્રસાદી વિભાગ છે અહીંયા. તો આગળ વિડીયો બતાવું છું મિત્રો. હવે અહીંયા આ બધા બેઠા છે અને આ બાજુ પ્રસાદી હાલતી હોય એવું લાગે છે. તો કોમેન્ટ કરતા રહેજો. જેન્ટ્સ અને લેડીઝ અલગ હોય એવું લાગે છે. જેન્ટ્સ ને લેડીઝ જો અલગ હોય ને તો તારે ક્યાં આવવાનું કહી દો. હા બસ, યાદ રહે ને ભાઈ. ફરતી બાજુ એક બે ગમે એ ગેટ હે, બરોબર. બીજા નંબરનો ગેટ છે આ. કદાચ જોતો જાતો નકર આ જો કાઉન્ટર યાદ રાખજે. બસ હા બસ. મારે તો જો કે મારે તો મેળ આવીએ ને એકલા ને. હવે જોઈએ અંદર કઈ રીતના છે. લાઈન લાગી હશે, લેડીઝની અલગ હશે. જમણવાર હાલે છે મિત્રો. પ્રસાદી હાલી રહી છે અંદર. તો બધા પ્રસાદી લઈ રહ્યા છે મિત્રો. આપણે પણ એન્ટ્રી અંદર થઈ ગઈ છે. તો જોતા રહેજો. ત્યાં ચંદ્રભાગાના નદીના તટ ઉપર રોકાણા હતા અને એ
વિઠ્ઠલનાથ ભગવાન જેવા પંઢરપુરમાં વિરાજમાન છે એવા આપણા વડોદરા શહેરની અંદર જે વિઠ્ઠલનાથનું મંદિર છે ત્યાં મુક્તાનંદ સ્વામી સ્વાદેશ સાક્ષાત સપ્તાહી મહોત્સવ સ્થાનથી પધાર્યા, આપણને સૌને આશીર્વાદ અર્પણ કર્યા. ચાલો ભક્તો, વિશેષ સમય ન લેતા આપણે બંને હાથ જોડી ભક્તાશ્રીના ચરણોમાં પરમ પૂજ્ય સદગુરુ